રાધે રાધે. જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રામચરિત માનસની અંદર અરણ્ય કાંડ ઉપર પ્રવચન ચાલે છે. કાલથી આપણે રામચરિત માનસ ચાલુ કર્યું છે અને અરણ્ય કાંડ ઉપર પ્રવચન કર્યું છે. ચાલો, તો અરણ્ય કાંડમાં સૌથી પહેલા શિવજીને વંદના આવે છે. શિવજી ધર્મરૂપી વૃક્ષના મૂળ છે. શિવજી વિવેક રૂપી સમુદ્રને આનંદ દેવાવાળા ચંદ્રમા છે. શિવજી અને वैराग्य रूपी कमल के विकसित करने वाले सूर्य है. मतलब कमल છે ને એ સૂર્ય પ્રકાશમાં જ વિકસિત થાય. કમળ ઉપર જો સૂર્ય પ્રકાશ ન પડે તો કમળનો વિકાસ થતો નથી. કમળને પાછું કાદવ જોઈએ. જો ઉપરથી સૂર્ય પ્રકાશ પડે ને નીચે કાદવ ન હોય તોય કમળ મુરઝાય. એટલે નીચે કમળને કાદવ જોઈ અને ઉપર સૂર્ય જોઈ ત્યારે કમળનો વિકાસ થાય. તો જેના જીવનમાં વૈરાગ્ય છે, જે વૈરાગ્ય લઈને જીવે છે, એના માટે શિવજી સૂર્ય બરાબર છે. મતલબ જો શિવજીની આરાધના કોઈ કરતું હશે, શિવજીમાં કોઈ ભાવ કરતું હશે, તો શિવજી સૂર્યની જેમ એના વૈરાગ્ય રૂપી કમળને વિકસિત કરશે. શિવજીની કાંઈ ઓછી ભૂમિકા થોડી છે ભક્તિની અંદર. કોઈ શિવજીમાં શ્રદ્ધા રાખતું હશે, ભાવ રાખતું હશે, તો એમ કહે કે શિવજી એવા સૂર્ય છે કે એના વૈરાગ્ય રૂપી કમળને એ વિકસિત રાખશે. આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ શિવજીને માથું જરૂર નમાવવું જોઈએ, શિવજીમાં ભાવ જરૂર રાખવો જોઈએ. જો કમળમાં કાદવ હોય પણ સૂર્ય નો હોય તો કમળ કરમાઈ જાય. સૂર્યપ્રકાશ જરૂરી છે. એવી રીતે કોઈ કૃષ્ણ ભક્તિ કરતું હશે તો માનો કૃષ્ણ ભક્તિ છે તો કાદવ અથવા પાણીનો દરજ્જો છે. પણ સામે શિવજીમાં શ્રદ્ધા નહીં હોય, અનાદર બુદ્ધિ હશે તો માનો પાણી તો તમારી પાસે છે પણ સૂર્ય નહીં હોય તો પણ તમારું ભક્તિ રૂપી કમળ વિકસિત થશે નહીં. ભક્તિ રૂપી કમળને વિકસિત કરવું હોય તો શિવજીને બધા દેવતાઓનો આદર કરવો પડશે. જો એ આદર કરવામાં નહીં આવે તો તમારું ભક્તિ રૂપી કમળ વિકાસ પામશે નહીં. એટલે તુલસીદાસજી લખે છે કે વૈરાગ્ય રૂપી કમળને વિકાસ કરવા માટે શિવજી છે ને સૂર્ય સમાન છે. પછી પાપ રૂપી ઘોર અંધકારને નિશ્ચય જ મિટાવવા વાળા છે. નિશ્ચય શબ્દ લખ્યો મતલબ અનંત જન્મોના કોઈના પાપ હશે તો એ અનંત જન્મોના પાપને નષ્ટ કરવા વાળા શિવજી નિશ્ચય નષ્ટ કરી દે છે. શિવ મહાપુરાણની અંદર લખેલું છે કે જીવ એક શિવ નામ લે છે તો એક શિવ નામની અંદર એટલું પુણ્ય મળે છે કે એટલા પાપ તો જીવ આખા જીવન દરમિયાન કરી પણ શકતો નથી. આવા શિવ મહાપુરાણમાં અમને 2 વખત આ શ્લોક વાંચ્યો. જીવ કદાચ આખી જિંદગી પાપ કરે ને તો શિવ નામની તોલે આવે નહીં. શિવ નામનો એવો મહિમા છે. એટલે શિવજી નિશ્ચિત રૂપે પાપોના ભંડારને નષ્ટ કરવા વાળા છે એમ તુલસીદાસજી લખે છે. પછી ત્રણેય તાપોને હરવા વાળા છે. શિવજી કેવા છે તો આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક ત્રણેય તાપોનો નાશ કરવા વાળા છે શિવજી. મતલબ કોઈ શિવનું સ્મરણ કરે છે તો આ ત્રણેય તાપોની અંદરથી બચી જાય છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. પછી મોહરૂપી વાદળોને છિન્ન ભિન્ન કરવા માટે આકાશમાં ઉત્પન્ન પવન સ્વરૂપ છે શિવ. આ બહુ મસ્ત વાત કીધી છે કે આકાશમાં એમ કહેવાય છે કે સારામાં સારો વરસાદ ક્યારે પડશે જ્યારે પવન નહીં હોય સાથે. જો પવન સાથે વરસાદ પડતો હશે ને તો એ પવન છે ને વાદળોને છિન્ન ભિન્ન કરી નાખે. પવન છે ને એ વાદળોને ટકવા દેતા નથી, નિશ્ચિત ટકવા નથી દેતા. એટલે જ્યારે પવન ન હોય અને પછી આકાશ આખું વાદળથી છવાઈ જાય તો માની લેવાનું કે બહુ સારો વરસાદ થશે. કારણ કે વાદળા ટકશે
અને વરસાદ બહુ સારો એવો થશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો એવી જ રીતે શિવજી શું કરે છે? તો કે આપણે મોહરૂપી વાદળ છે, આ કામિની, કંચન, કીર્તિ, રાગ, દ્વેષ અને આ માન અપમાન જે માયા છે, એ માયા મોહરૂપી વાદળો છે. અને જ્યારે કોઈ શિવજીની ભક્તિ કરે છે તો શિવજી એવી કૃપાનો પવન ચલાવે છે કે આ મોહરૂપી વાદળો છે એ છિન્ન ભિન્ન થઈ જાય. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. મોહરૂપી વાદળોને હટાડવા હોય તો ભગવાનનું ભજન કરવું પડે, શિવનું ભજન કરવું પડે. ભજન માને શ્રદ્ધા. એવું નથી કે તમારા ઈષ્ટ દેવતાને છોડીને તમે બીજાને પકડી લો. ભજન માને શ્રદ્ધા હોવી જોઈએ તમારી. બધાય દેવતાઓની અંદર, ભગવાનના બધા અવતારોની અંદર, બધાની અંદર શ્રદ્ધા હોવી જોઈએ. આજે જ મેં ગ્રુપમાં એક મેસેજ મૂક્યો, અમારા બાબા નરસિંહ ચતુર્દશીનું નિર્જળા વ્રત કરશે. લ્યો, હમણાં જ અગિયારસ થઈ ને, 12, 13 અને 14. 14 નરસિંહ ચતુર્દશી છે. તો એ નરસિંહ જયંતિનું અમારા બાબા નિર્જળા વ્રત કરશે. તો એ તો રાધા રાણીના અનન્ય ઉપાસક છે. નરસિંહ ચતુર્દશીનું વ્રત કરવાની શું જરૂર છે? તો કે જરૂર છે, કારણ કે જે કૃષ્ણને આપણે ભજીએ છીએ એ જ કૃષ્ણના આ બધા અવતારો છે. નરસિંહ છે, વામન છે, આ બધા અવતારો કેવળ અને કેવળ કૃષ્ણના જ છે. કૃષ્ણ સિવાય બીજા કોઈના નથી. એટલે કૃષ્ણના અવતારો માનીને એની જયંતિ ઉજવવાથી કોઈ પણ પ્રકારનો દોષ લાગતો નથી. શિવજી છે એ કૃષ્ણના પ્યારા ભક્ત છે. વૈષ્ણવાનામ યથા શંભુ. ભાગવતમાં કીધું છે વૈષ્ણવમાં શિવજી સમાન વૈષ્ણવ બીજા એકેય નથી. એટલે વૈષ્ણવના નાતે પણ શિવજીનો આદર થવો જોઈએ. નહીતર ભક્તિ ફરતી નથી. નહીતર આપણા હૃદયમાંથી મોહરૂપી વાદળો જાશે નહીં. જેમ પવન વાદળોને છિન્ન ભિન્ન કરી નાખે છે, એમ શિવજીમાં રાખેલી શ્રદ્ધા, શિવજીનું કરેલું ભજન કૃષ્ણ ભક્તિમાંથી જે મોહના વાદળો હોય છે એને હટાડી દે. શિવજીની કૃપા. એટલા માટે જ જ્યારે ભરદ્વાજ ઋષિ ને કુંભજ ઋષિ એટલે અગસ્ત્ય ઋષિ, લગભગ ભરદ્વાજ અને અગસ્ત્ય ઋષિ પ્રયાગમાં ભેગા થયા તો લગભગ ભરદ્વાજ ઋષિ પેલા છે ને શિવ કથા સંભળાવે. એ શિવ કથા સાંભળી અને અગસ્ત્ય ઋષિને રોમાંચ થઈ ગયો, ભાવ આવી ગયો. ત્યાર પછી એમણે રામ કથા સંભળાવી. આવું મેં વાંચ્યું છે. હવે નામ મને ભૂલાય છે, પણ પેલા પરીક્ષા કરી કે આને શિવ કથામાં રસ છે કે નહીં. જો આ ભગવાનમાં ભેદ કરતા હોય તો આને રામ કથા નથી સંભળાવી, તો હજી રામ કથાના અધિકારી નથી. જેને શિવજીમાં અભાવ છે એ રામ કથાના અધિકારી નથી. કારણ કે શિવજીની જ રચેલી છે આ રામાયણ. રામચરિત માનસ, શિવજીએ પોતાના માનસમાં, મનમાં આ રામાયણની રચના કરી અને પછી આ રામાયણ પાર્વતીને કીધી અને પછી આ રામાયણ આખા જગતને મળી. એટલે શિવજીમાં અભાવ હોય એ રામકથાના અધિકારી નથી કે કૃષ્ણ ભક્તિના અધિકારી નથી. શાસ્ત્ર ચોખ્ખું કહે છે. એટલે શિવજીમાં શ્રદ્ધા રાખવી જ જોશે, તો જ તમે રામકથા કે કૃષ્ણ ભક્તિના અધિકારી બનશો. નહીતર તો બહુ કઠિન છે. તો મોહરૂપી વાદળોને છિન્ન ભિન્ન કરવા માટે શિવ કથા, શિવ નામ એ પવન સ્વરૂપ છે. પછી બ્રહ્માજીના વંશજ એટલે આત્મજ છે શિવજી. તથા કલંક નાશક મહારાજ શ્રી રામચંદ્રજીના પ્રિય શંકર ભગવાનની હું વંદના કરું છું. શ્રી રામ ભૂપ પ્રિય. છેલ્લે તુલસીદાસજી લખે છે કે રામજીના જે પ્રિય છે, જે રામજીને પસંદ કરે છે, રામજી એને પસંદ કરે છે, એવા ભગવાન શંકરની હું વંદના કરું છું. તો આ પ્રથમ શ્લોકમાં અરણ્યકાંડમાં શિવજીની વંદના કરવામાં આવી. હવે આ પ્રશ્ન એ થાય કે ભાઈ તુલસીદાસજી તો રામ ઉપાસક છે, અનન્ય રામ ઉપાસક છે, તો પછી ઠેકાણે એને શિવ વંદના શા માટે કરી? તો કે એટલા માટે વંદના કરી કે ક્યારેક ભક્તોની વંદના કરવાથી પણ ભગવાન પ્રસન્ન થાય છે. એટલે ભક્તમાલમાં વંદના કરવામાં આવી છે. ભક્ત ભક્તિ
ભગવંત ગુરુ, પેલું નામ ભક્તોનું લીધું. પેલું નામ ભક્તોનું એટલે લીધી કે ભક્તોની વંદના કરવાથી પણ ભગવાન પ્રસન્ન થાય છે. ભક્તોની વંદના કરવાથી ભગવાનને અતિશય રસ મળે છે, દિવ્ય રસ મળે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો ભક્તની વંદના કરીએ કે ભગવાનની, બે એક જ છે. ભક્ત અને ભગવાન અભિન્ન સ્વરૂપ છે. ભક્ત અને ભગવાન અલગ છે જ નહીં. ભક્ત ભગવાનને કોઈ દી અલગ માનવા જ નહીં. નારદ ભક્તિ સૂત્ર એમ કહે છે, તસ્મિન જન્ય ભેદા ભાવે. ભક્ત અને ભગવાનમાં કિંચિત માત્ર પણ અંતર નથી, કિંચિત માત્ર ભેદભાવ નથી. એટલે શિવની વંદના એ ભક્તની વંદના છે. શિવ પરમ રામ ભક્ત છે. એટલે શિવ વંદના, શિવ ભગવાન પણ છે, શિવ ભક્ત પણ છે. એ સેવક સ્વામી સખાસી પી કે. રામ અને શિવનો સંબંધ શું છે? તો કે સેવકનો સંબંધ છે, સ્વામીનો સંબંધ છે, અને પ્રિયતમનો સખાનો સંબંધ છે. ભક્ત ભગવાન વચ્ચે બધા પ્રકારના સંબંધ હોય છે. આવી વસ્તુ છે. એટલે શંકર ભગવાનની વંદના કરવી જરૂરી છે. એ વંદનાથી અવશ્ય ભગવાન પ્રસન્ન થાય છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. હવે રામની વંદના કરે છે તુલસીદાસજી. તો રામજીની વંદનામાં પ્રવેશ કરી તો જેમનું શરીર જલયુક્ત મેઘોની સમાન સુંદર શ્યામ વર્ણનું છે અને આનંદ ઘન છે. રામ કેવા છે? તો કે આકાશમાં વાદળા ચડ્યા હોય અને વાદળા જેવા શ્યામ હોય ને, એવું રામજીનું શ્યામ શરીર છે. અને આનંદ ઘન છે. ઘન એટલે વાદળ, આનંદ એટલે ભગવાન આનંદનું વાદળ છે. જેવી રીતે આકાશમાં વાદળ ચડે, આકાશમાં મેઘ છવાઈ જાય, તો ખેડૂતોના હૃદયમાં આનંદ આનંદ થઈ જાય છે કે આહા, વરસાદ આવ્યો, વરસાદ આવ્યો. એના મનમાં આનંદ થઈ જાય છે. કારણ કે વાદળ ઈ જ જીવન છે, જલ ઈ જ મનુષ્યનું જીવન છે. તો જેમ આકાશના વાદળોને જોઈને મોરલાઓ આનંદમાં આવવા માંડે છે, નાચવા માંડે છે, ખેડૂતો આનંદમાં આવી જાય છે, જગતનું પ્રત્યેક પ્રાણી આનંદમાં આવી જાય છે. એવી જ રીતે રામ છે ને શ્યામ આનંદ ઘન છે. મતલબ રામ જયારે બહાર નીકળે છે દર્શન દેવા માટે, ત્યારે બધા લોકો આનંદ અને મસ્તીમાં ડૂબી જાય છે. એની આનંદ અને મસ્તી ક્યારેય સમાતી નથી. એવી, કારણ કે રામ આનંદનું વાદળ છે. રામના દર્શન કરીને બધાને આનંદ મળે છે. જળ ચેતનને રામાયણમાં એમ લખ્યું છે કે મગ સાપીને બીછી. આટલું મને યાદ છે, બીજું યાદ નથી. રામ જયારે જંગલમાં નીકળ્યા ત્યારે રસ્તા વચ્ચે સાપ, બીછું અને આવા ઝેરી જનાવરો પણ પોતાનું ઝેર છોડીને દિવ્ય બની જાય છે, કોમળ બની જાય છે રામ માટે. એવું એમાં લખેલું છે રામચરિત માનસમાં. પણ મને આખી ચોપાયું તો યાદ ન હોય, પણ ચોપાયુંનો ભાવ યાદ હોય કે રામને જોઈને વીછી અને સાપ પણ પોતાનું ઝેર છોડી દે છે, નિશ્ચિત રૂપે પોતાનું ઝેર છોડી દે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે રામ આનંદનું સ્વરૂપ છે, ભગવાન આનંદનું સ્વરૂપ છે. ભગવાન જયારે દર્શન દેવા માટે નીકળે છે ત્યારે જળ ચેતનને આનંદથી સરાબોર કરી દે છે. એટલા માટે જ રામની અંદર જે લોકો આસક્ત થયા એ બધાને કૃષ્ણ જન્મમાં ગોપીનો અવતાર મળ્યો. કૃષ્ણ જન્મમાં એને ગોપી બનવાનું સૌભાગ્ય મળ્યું. આવી છે રામ આસક્તિનો પ્રભાવ. મતલબ ભગવાનના કોઈ સ્વરૂપમાં તમને આસક્તિ થઈ જાય તો હું દ્રઢતાપૂર્વક કહું છું, જો તમારી આસક્તિ નિષ્કામ હશે, તમારી આસક્તિમાં કોઈ કામના નહીં હોય, તો અવશ્ય તમને કૃષ્ણ ભક્તિ મળશે, અવશ્ય. એમાં કોઈ શંકા નથી. અને પછી તમને કૃષ્ણની ગોપી બની અને નિત્ય લીલામાં જવાનું સૌભાગ્ય મળી જશે. સદા માટે નિત્ય લીલામાં તમને પ્રવેશ મળી જશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો સમય થઈ ગયો છે. રામજીની વંદના આપણે થોડીક કાલે લઈ લેશું. રાધે રાધે, જય સિયા રામ.